દેરડી કુંભાજીની નાલંદા વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ 411 વિદ્યાર્થીઓનું શાહી સ્વાગત પુષ્પગુચ્છ અને કુમકુમ તિલક સાથે પરીક્ષાર્થીઓને આવકારાયા 40 ગામના વિદ્યાર્થીઓ માટે આદર્શ સુવિધાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી સ્થિત નાલંદા વિદ્યાલય ખાતે પરીક્ષાર્થીઓ માટે ઉત્સાહવર્ધક વાતાવરણ જોવા મળ્યું હતું છેલ્લા 5 વર્ષથી સતત બોર્ડના પરીક્ષા કેન્દ્ર તરીકે સેવા આપતી આ સંસ્થામાં આ વર્ષે પણ આસપાસના 40 ગામોના કુલ 411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ભવ્ય સ્વાગત અને પ્રોત્સાહન પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે શાળા પરિવાર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો તમામ 411 પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા હૂંફાળું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું 15 બ્લોકમાં કુલ 411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને નાલંદા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી શરીરમાં ઠંડક જળવાઈ રહે તે માટે ઠંડુ પાણી અને વરિયાળીના શરબતની વ્યવસ્થા કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત ઇમરજન્સી માટે સંપૂર્ણ મેડિકલ સુવિધા અને તબીબી કિટની ઉપલબ્ધતા વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા શોધવામાં સરળતા રહે તે માટે સુંદર વ્યવસ્થા મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ પ્રસંગે નાલંદા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડો દીપકભાઈ રાજડિયા મહેશભાઈ ગોધવિયા અને સંકલ્પભાઈ પંડ્યા તેમજ શાળાના આચાર્યશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દેરડી કુંભાજી ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ ખાતરા હિંમતભાઈ કાવઠિયા હિતેશભાઈ નરોડિયા મિલનભાઈ વોરા અને નિકુંજભાઈ પટોળિયાએ હાજર રહી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી ગ્રામ્ય વિસ્તારના બાળકો કોઈપણ પ્રકારના માનસિક ભાર વગર પરીક્ષા આપી શકે તે માટે નાલંદા વિદ્યાલયની આ કામગીરીને વાલીઓ અને ગ્રામજનોએ બિરદાવી હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર શ્રી નાલંદા વિદ્યાલયની અંદર આપણે લગભગ 6 વર્ષથી કેન્દ્ર છે હાલમાં અને આ કેન્દ્ર જે છે એ આપણે અહીંયા જે કોઈ પણ વસ્તુ થાય છે એ એક પણ પ્રકારની વસ્તુની અંદર આપણે બહુ વિદ્યાર્થીઓને ગમે એ રીતનું વાતાવરણ સાથે સાથે વિદ્યાર્થીઓને અનુકૂળતા આવે સાથે સાથે આપણે જે એસએસસી બોર્ડની એક્ઝામનો જે ડર જે છે એ વિદ્યાર્થીઓની અંદર રહે નહીં એ માટે ખાસ આપણી વચ્ચે અત્યારે હાલમાં આપણા જ ગામની અંદરના બરાબર છે સરપંચશ્રીઓ સાથે સાથે આ સ્કૂલના આપણા ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપલબ્ધ હોય છે તે રીતનું સતત જે છે એ વિદ્યાર્થીઓની સાથે વાર્તાલાપ કરી અને સતત એ જે છે એ આપણને આપતા રહે છે જ્ઞાન આપતા રહે છે બરાબર છે અને સાથે સાથે આ ઝોનની અંદર આપણા ઝોનની અંદર અત્યારે હાલમાં 450 વિદ્યાર્થીઓની અંદર જે છે અત્યારે સંખ્યા જોવા મળે છે અને 450 વિદ્યાર્થીઓની અંદર આપણે જે કોઈ પણ વ્યવસ્થા ઠંડા પાણીની જે છે સાથે સાથે બીજી જે કોઈ પણ વસ્તુ છૂટે ત્યારે આપણે અહીંયાથી શરબતની એ બધી વસ્તુ પણ આપીએ છીએ બરાબર છે એટલે આ પ્રકારની ખાસ સુવિધાઓ જે છે અમારી શાળા દ્વારા અને સાથે સાથે ગામના પ્રતિનિધિઓ દ્વારા સરપંચશ્રીઓ દ્વારા પણ આપવામાં આવે છે શ્રી નાલંદા વિદ્યાલયમાં 10મા બોર્ડનું 6 વર્ષના કેન્દ્ર છે અને ઉત્તરોત્તર સંખ્યાનો વધારો અને થતો જાય છે અમારા તરફથી કોઈ પણ કાર્ય બધા વિદ્યાર્થીઓ એક સરખું મહત્ત્વ રાખી અને સરપંચને ગામના અગ્રણીને સાથે રાખી અને બધું કામ કરાવીએ આજે આ નાલંદા વિદ્યાલયની અંદર ધોરણ 10નું એક્ઝામ સેન્ટર છે અને જે આજુબાજુના દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં એક્ઝામ આપવા માટે જેના અમારે દેરડી ગ્રામ પંચાયત વતી અમે દરેક વિદ્યાર્થીને શુભકામના પાઠવી છે અને સારામાં સારી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છાઓ. ઓકે.